ઇસ્લામના છેલ્લા પૈગંબરના જન્મદિવસે ઈદ મિલાદની ઉજવણીના થનગનાટ વચ્ચે નબીપુર ગામ રોશનીથી ઝગમગી ઉઠ્યું છે। ઇસ્લામ ધર્મના છેલ્લા પૈગંબર મોહમ્મદ સાહેબનો જન્મ મુસલમાની મહિનો રબીઉલ અવ્વલની 12મી તારીખે થયો હતો, જે આગામી 5મી સપ્ટેમ્બરે શુક્રવારના દિવસે આવે છે, જેને મુસ્લિમ સમુદાય ઈદે મિલાદના નામે ઉજવે છે। આ દિવસની પૂર્વ તૈયારી રૂપે નબીપુર ગામમાં પૂરજોશમાં ઉજવણી માટેની તૈયારીઓ ચાલી રહી છે। ગામમાં તમામ ધાર્મિક સ્થાનો, તમામ મુખ્ય માર્ગો, શહેરી મહોલ્લા, મકાન અને જ્યાં જુઓ ત્યાં રંગબેરંગી લાઇટોથી શણગારી જન્મદિવસની સ્વાગતની તૈયારીઓ થઈ રહી છે। આ દિવસે ગામની ભાગોળે ન્યાજનું આયોજન કરવામાં આવશે। વહેલી સવારે ગામની જુમા મસ્જિદ ખાતે કુરાન ખવાની કરી ગામના મુખ્ય માર્ગો ઉપર જુલુસ કાઢવામાં આવશે। ત્યારબાદ ગામની જુમા મસ્જિદમાં પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના મુએ મુબારક એટલે કે બાલ મુબારકના દીદાર કરાવવામાં આવશે।